નમસ્કાર મિત્રો, દાહોદમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવી રહ્યો છે, જેમાં દાહોદ જિલ્લામાં 6 વર્ષની બાળકીના મર્ડરમાં અત્યંત ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે। સ્કૂલ પ્રિન્સિપાલ ગોવિંદ નટે રેપના પ્રયાસમાં નિષ્ફળ જતા પહેલા ધોરણમાં ભણતી બાળકીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી અને ત્યારબાદ લાશને શાળાના કમ્પાઉન્ડમાં અને તેની બેગ અને ચપ્પલ વર્ગખંડ પાસે ફેંકી દીધા હતા। વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે 6 વર્ષની બાળકીનો મૃતદેહ તેની શાળાના પરિસરમાં મળી આવ્યો હતો, જેનાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો। પીએમમાં જાણવા મળ્યું હતું કે તેણીનું શ્વાસ રૂંધાવાની સાથે જ મોત થયું હતું। પોલીસે કેસ નોંધીને તપાસ માટે 10 ટીમો બનાવી હતી। બાળકીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે દરરોજ પ્રિન્સિપાલ ગોવિંદ નટ સાથે શાળાએ જતી હતી। જ્યારે પોલીસે તેની સાથે વાત કરી ત્યારે પોલીસને પ્રિન્સિપલે કહ્યું હતું કે તેણે છોકરીને શાળામાં છોડી દીધી હતી અને કોઈ કામ માટે નીકળી ગયો હતો। પોલીસને તેની વાત પર શક પડ્યો હતો અને આથી ઘટનાના દિવસે ગોવિંદ નટના ફોન લોકેશનની વિગતો તપાસ કરી હતી તો જાણવા મળ્યું હતું કે તે દિવસે મોડી શાળાએ પહોંચ્યો હતો। આ પછી કડક પૂછપરછ કરતાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી નાખી હતી। મિત્રો, આવી ઘટના બનતાની સાથે ચકચાર મચી ગઈ હતી। તમે શું કહેવા માંગો છો આ લંપટ પ્રિન્સિપાલ વિશે? તેને શું સજા થવી જોઈએ? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।